ખેડૂત આપણો આ દેશનો અન્નદાતા છે અને અન્નદાતાની આંતરડી પકડે નહીં એના માટેના તમામ પ્રયત્નોમાં મંદિર આપની સાથે છે। જે કાંઈ આપણે કેન્દ્ર સરકારના કાયદાને અનુસંધીને જે કરવાનો છે એમાં સરકારે મધ્યસ્થી બની અને અમે બધી જે એનજીઓ છે, આપણું ઉમિયાધામ હોય કે અન્ય એનજીઓ હોય, એ બધા મધ્યસ્થી થઈ અને આનો ઝડપથી ને નિવેડો આવે તો સરકારને આપણે વિનંતી એવી કરશું કે ઝડપથી આનું સોલ્યુશન કરી અને યોગ્ય પગલાં ભરે એવી મારી નમ્ર અરજ છે અને ઉમિયાધામ સિરસર આપની સાથે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ખાનગી વીજ કંપનીઓની સામે ખેડૂતોનું આંદોલન છે તે વધુ તેજ બન્યું છે। ખેડૂતોના સમર્થનમાં હવે ઉમિયાધામ સિદ્ધસર સંસ્થા આવી આગળ। સિદ્ધસર મંદિરના ઉપપ્રમુખ જગદીશ કોટડિયા પહોંચ્યા મોરબીના જેતપર ગામે। અનિશ્ચિતકાલે ઉપવાસ આંદોલનને વિવિધ સામાજિક સંસ્થાઓનો ટેકો મળી રહ્યો છે। ખેડૂત દેશનો અન્નદાતા છે, તેમની પીડા સરકારે સમજવી પડશે। ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચેના વિવાદમાં સરકાર મધ્યસ્થી બને તેવી માગ છે તે સિદ્ધસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ કરી। ખેડૂતોના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી પણ આપી। કેન્દ્ર સરકારના કાયદાને અનુસરીને યોગ્ય નિકાલ લાવવાની સરકારને જગદીશ કોટડિયાએ અપીલ કરી। ગ્રામીણ અર્થતંત્રને મજબૂત રાખવા ખેડૂતોનું હિત જાળવવું અનિવાર્ય છે। ઉમિયાધામ અને અન્ય એનજીઓ ખેડૂતોની પડખે ઊભી રહેશે આવી વાત જગદીશ કોટડિયાએ કરી। ખેડૂત, વેપારી અને સરકાર એકબીજા વિના અધૂરા છે। ખાનગી કંપનીની બીડલાઇન સામે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનને હવે વિવિધ સામાજિક સંસ્થાઓના ટેકા મળી રહ્યા છે અને તેમાં પણ સિદ્ધસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયા છે તેઓ જેતપર ગામે પહોંચે છે અને ત્યાંથી તેઓ હુંકાર કરે છે કે ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચેના વિવાદમાં સરકાર મધ્યસ્થી બનીને ખેડૂતોની જે પીડા છે, ખેડૂતોની જે વેદના છે તે વેદના જલ્દીથી જલ્દી દૂર કરે। ખાનગી કંપનીઓ પૂરતું વળતર છે તે ખેડૂતોને આપે અને જે ગ્રામીણ અર્થતંત્ર જે ભારતનું રહેલું છે તે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત રાખવા ખેડૂતો છે તેમનું હિત જાળવવું એ ખૂબ જરૂરી છે અને જ્યારે જરૂર પડે ત્યારે સિદ્ધસર ઉમિયાધામ હોય કે અન્ય એનજીઓ હોય એ હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે। આવું નિવેદન પણ જગદીશ કોટડિયાએ આપ્યું છે। ત્યારે હવે તમામ સામાજિક સંસ્થાઓની સાથે ગુજરાતના તમામ ખેડૂતોનો સાથ અને સહકાર છે તે જેતપરના ખેડૂત આંદોલનને મળી રહ્યો છે। ત્યારે આવો આપણે સાંભળીએ સિદ્ધસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયા જ્યારે મોરબીના જેતપર ગામે પહોંચ્યા ત્યારે તેમણે ખેડૂતોના સમર્થનમાં શું નિવેદન આપ્યું। અહીંયા આવવાનો મોકો મળ્યો। ખેડૂતને પહેલા તો જ્ઞાતિ જાતિ નથી, ખેડૂત આપણો આ દેશનો અન્નદાતા છે અને અન્નદાતાની આંતરડી પકડે નહીં એના માટેના તમામ પ્રયત્નોમાં મંદિર આપની સાથે છે અને નજીકના જ સમયમાં કદાચ ઉચ્ચ લેવલે રજૂઆત કરવાની થાય તો પણ કંપની અને ખેડૂતો વચ્ચેનો જે કાંઈ આપણે કેન્દ્ર સરકારના કાયદાને અનુસંધીને જે કરવાનો છે એમાં સરકારે મધ્યસ્થી બની અને અમે બધી જે એનજીઓ છે, આપણું ઉમિયાધામ હોય કે અન્ય એનજીઓ હોય, એ બધા મધ્યસ્થી થઈ અને આનો ઝડપથી ને નિવેડો આવે જેથી ને આપણે બધા દેશના વિકાસના એકબીજા પરિબળ છે। પછી ખેડૂત હોય કે વેપારી હોય કે સરકાર હોય, એકબીજા વગર ક્યારેય વિકાસ થતો નથી। અને બીજું કે આ દેશમાં સંગઠિતતાનો એક પાયો જે ગામડા લેવલેથી નીકળે છે અને ગામડા લેવલેથી રૂટમાં જે મની જે પૈસા અર્નિંગ થાય છે ત્યાંથી જ અર્થતંત્ર આપણું ચેતનવંતું બને છે। તો સરકારને આપણે વિનંતી એવી કરશું કે ઝડપથી આનું સોલ્યુશન કરી અને યોગ્ય પગલાં ભરે એવી મારી નમ્ર અરજ છે અને ઉમિયાધામ સિરસર આપની સાથે છે અને અમે બધા આપની સાથે છે।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.